ભારત સેમીફાઇનલમાં પહોંચી ગયું ને મને આવી ગયો તાવ. જય શ્રી રામ. હું આપની પલ્લુ ને પલ્લુ જલુના નવા વિડીયોની અંદર આપ બધાનું હાર્દિક સ્વાગત છે. માંડીને વાત કરું તો આપણે હતી રવિવારની રજા, એટલે સવારના પોરમાં આપણે ખૂબ જ સરસ કોફીની ચુસ્કી મારી લીધી, કારણ કે આજે આપણને આવી ગયો તો તાવ. કારણ કે સવારના પોરમાં કાંઈ કામ કરવાનું તો મન નહોતું થતું. પછી બપોરના જમવામાં આપણે હેલ્ધી સરંગવાની શીંગોનું શાક બનાવી દીધું, કારણ કે મને ભાવતું નહોતું પણ આજે હેલ્ધી જ ખાવું પડે એમ હતું. બપોરે ઉઠીને મેં પીધું ચીકુ શેક ને પતિદેવે ખાધું બિસ્કિટ, કારણ કે ઈ સાઈડ તો આપણને જવાનું નહોતું, આપણને આવી ગયો હતો તાવ. પછી મેં કીધું મારે હેલ્ધી કેક ખાવું છે, તો મકાઈનો ડોડો પડ્યો તો એને શેકી લીધો. શેકીને આપણે ખાવાની હજી એક બાઈટ મારીને ત્યાં તો પતિદેવ કે મને આપને ટેસ્ટ કરવા. મેં કીધું આલ્યો પતિદેવ, તમે થોડા બાકી રહી જાવ, ટેસ્ટ કરો. પતિદેવ કે આ તો હારો છે હો. મેં કીધું તોય કાંઈ નહીં, મને આપી દો, કારણ કે મને આવી ગયો તાવ એટલે મારે જ ખાવાનો છે. ડોડો ખાઈ ન લઉં ને ત્યાં તો બાજુવાળા આપી ગયા આપણને ઇડલી સાંભર. અને રવિવારની રજા હોય ને બાજુવાળા કંઈક આપી જાય ને આપણને, એટલે એને 100 ગણા આશીર્વાદ આપવાના થાય. કારણ કે રવિવાર હોય એટલે મારે તો કઈ રસોઈ કાઢવાની ઈચ્છા થાય જ નહીં. એટલે તમારા બાજુવાળા આવા છે કે નહીં જરાક કમેન્ટ કરીને કહી દેજો. બહાર નીકળીને ત્યાં તો આપણને દાબેલીના સ્પોન્સર મળી ગયા, એમાંય આપણે બાકાચીકી બોલાવી નાખી. હજી ખાઈ નહીં ને ત્યાં તો બીજા બાજુવાળાનો ફોન આવી ગયો, ક્યાં છો? બારે કઈ નાસ્તો કરીને ન હતા, અમે કઈ ખારું બનાવ્યું છે એ બનાવ્યા હતા મસાલા પાન, એક નંબર બન્યા હતા. બાજુવાળાનો ફોન આપણને વહેલા જ આવી ગયો હતો, એટલે આપણે પાન તો બંધાવી જ લીધા, કારણ કે ઈ ખાઈ નહીં ને ત્યાં લાગી તો આપણે કઈ પચે જ નહીં. મને આવી ગયો તો તાવ, એટલે પતિદેવનું બકોક કરીને કહેતી હતી કે હવે કઈ ખાવાનું છે તો મને આપો. પતિદેવ કે હવે ખાલી પપ્પન છે, તારે ખાવો હોય તો લઈ ખાય અને દવા પીને હુઈ જાય, એટલે મારે હરકી મેચ જોવે. ના પતિદેવ, મેં કીધું મારે તમારા લોહી પીવા જોઈએ, અને પતિદેવને મેન જોઈએ ને એટલે ખાતા જાય અને મેન જોતા જાય. તમારા આવા પતિદેવ છે કે નહીં જરાક મને કમેન્ટ જો, એટલે મને ખબર પડે. અને ફાઇનલી છે ને હવે ભારત ઇંગ્લેન્ડ સામે એની સેમીફાઇનલ મેચ પડશે ને પછી આવશે ફાઇનલમાં. આજના મિનિંગમાં આટલું. મોર મિની લોગ જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. મારી યુટ્યુબમાં હોત અને ચેનલ છે જરાક સબસ્ક્રાઇબ કરી દેજો. મારા વાલ જય શ્રી રામ, બાય બાય, ટેક કેર.